સીતારામ હર હર મહાદેવની જય માતા. તો આપણે આવી ગયા છીએ ઉપરકોટ ફરવા માટે. તો હવે વિડીયોમાં જોડાયેલા રહેજો, મજા આવશે જોવાની. ચલો, દેખાતી નથી તો સ્ટાર્ટિંગમાં જ આવી જાય છે હનુમાનજી મહારાજનું મંદિર. જય હનુમાનજી મહારાજ. આ છે ગણપતિ દાદાનું મંદિર. જોઈ શકો છો. હનુમાનજી મહારાજનું મંદિર છે દાદાથી. ચાલો આપણે એમને ચાલ્યા જાય છીએ આગળ આગળ, અને બપોરનો સમય થઈ ગયો છે. ચાલો, આ રિનોવેશન કામ ચાલુ છો અહીંયા. હાલો હાલો, જો સામે ટાવર છે. હવે અહીંથી શરૂઆત થાય, અંદર એન્ટ્રી લઈ છીએ. હવે કૃપા કરીને પાછળ છે ટિકિટ. ઉપરકોટ પોલીસ ચોકી. જો અહીંયા ઇલેક્ટ્રિક ગાડી છે, એડલ્ટ માટે, બચ્ચાઓ નાના માટે. જો હવે એમનું ચાલ્યું જ જવાનું. આગળ જા, હાઈ કરવું હોય તો જા. આપણી ભાણકી વેકેશન બચ્ચા પાર્ટીને લઈને આવ્યા છીએ ઉપરકોટ. જો હવે હાલ્યું જ જવાનું. ઘણું હાલવાનું છો, થાકી ન જાતી? શું કે બાકી તમારા ગામમાં તડકો કેવો પડે એ કહેજો. અહીં તો ભૂકા બોલાવે, પણ તોય મજા આવે ફરવાની. ઝાડવાને એવું છે વધારે, ઠેક ઠેકાણે પાણીનું આવે છે. કેમ કે અમે અગાઉ પણ એકવાર આવેલા છે, 1-2 વર્ષ પહેલાં, એટલે ખ્યાલ છે. ઓવરઓલ કંઈ બહુ પ્રોબ્લેમ થાય એવું નથી. તડકો છે તો બી બાકડા ને એવું બધું વધારે છે, એટલે મજા આવે. ચાલો હવે શું આવે છે આગળ જોઈ લઈએ. તો થોડી વાર પર પાછો બ્લોગ શૂટ કરું છું. હે ભગવાન, ક્યાં મમ્માની બહુ પાછળ છે. કાંઈ વાંધો નહીં. સાયકલિંગ ને એવું છે. જો અહીંયા સેલ્ફી પોઈન્ટ ઘણા બધા છે. જો ગિરનાર જો અહીંયા વચ્ચે દેખાય. ઝૂમિંગ કરું છું, થોડુંક થાય એટલું. જો અહીં દેખાય ગિરનાર, જૈન દેરાસર દેખાય. જો વાઈટ દેખાયું. જો અહીંયા બધું છે, ઠંડા પીણાનું, કોલ્ડ ડ્રિંક્સનું, થીક શેક ને સોડા, વોટર બોટલ.
ઉપરકોટ જંકશન જો એવું લખેલું છે, ટ્રેન દોરેલી છે એમ. જો સાયકલ આપે છે ભાડેથી મળશે. સેલ્ફી પોઈન્ટ ઘણા છે એટલે મજા આવશે. સાયકલ માર્ગ જો લખેલું જ છે. આવું દીકા હાલી આવ પાછળ. જો સાયકલ ભાડે એવું લાગશે તો દીપ્તિબેન સાયકલ હલાવશે હમણાં, જોશું પહેલાં. ચાલો થોડી વાર એનો વિડીયો શૂટ કરું છું. જો અહીંયા સાયકલ ને ઇલેક્ટ્રિક ગાડી જો લખ્યું જ છે, કિરાए पे मिलेगी. साइकिल ना बाइक ओके. द बेस्ट रिचेस्ट फोर्ट ऑफ गुजरात. ए श्रेया आरवीनाथ पकड़जे. आरवी हो आरे रहेजे. जो ઉપરકોટનું આખું આવી ગયું આમાં જો નજારો. ઉપરકોટ ફોર્ટ. અડીકડીની વાવ, પછી આ છે અડીકડીની વાવ છે, ધક્કાબારી છે. જો અહીંથી ધક્કાબારી આગળ તમને બતાવીશ હું વિડીયોમાં. આ તો આમાં જો આખો વ્યૂ આવી ગયેલો છે ઉપરકોટનો. જો અહીંયા કઈ કઈ તોપ છે લખેલું છે. માણેક તોપ, રક્ષિત સ્થળ તોપ, ઘણી બધી અલગ અલગ તોપ છે. ચોંબર હા ટોપનો નજારો. આગળ ઘણું બધું જોવાનું છે વિડીયો, એટલે જોડાયેલા રહેજો, મજા આવશે. ને આ છે જુનાગઢનો વ્યૂ જે હું બતાવવા. અમારી ભાણે જો મોબાઈલ પકડ્યો બિચારીએ. ઓકે જુનાગઢનો વ્યૂ. એ દીકા નીચે હો, જો આખું જુનાગઢ અહીંથી દેખાય. ચલો આગળ. જો આગળ હજી શું છે ને એ તમને બતાવી દઉં. મમ્માને ક્યાં છે હવે? હા દીકરા, આગળના 100 મીટરમાં સાયકલ ચલાવવી નહીં. જો પછી અહીંયા છે શું લખ્યું છે, દિલ્હી દરવાજો, લાઇટ એન્ડ સાઉન્ડ શો. એટલે બધું આ સાઈડે મેરા માર્યા છે. પાર્કિંગ, બોથ ગુફાઓ છે. નો રાઇટ ઝોન સ્ટાર્ટ. જો આ કેમ કે એકદમ ઢાળવાળો રસ્તો આવેલો છે એટલે. હવે આગળ છે અડીકડીની વાવ ને એ બધું છે, બોધ ગુફાઓ. રાણક મહેલ આ સાઈડ છે, જો આમાં બતાવ્યો છે એ છે સામે દેખાય ને એ અંદર જાશું હમણાં થોડી વાર પછી. ત્યાં રાણક મહેલ છે એ પણ બતાવીશ. બધા કેવા સૂતા છે, જો બપોર વચ્ચેનો સમય છે. ચાલો પાછળ બ્લોગ શૂટ કરી. જો સામે પીવાનું પાણી છે, એટલે આવી રીતે ઘણી જગ્યાએ પોઈન્ટ મૂકેલા છે પાણી માટે ને. ઉનાળો બહુ છે, બહુ
ચાલીએ ઢાળવાળા રસ્તામાં એટલે તકલીફ વધારે પડે, પણ બહુ સારી વ્યવસ્થા છે. ઠંડા પાણીના છે ફિલ્ટરના મૂકેલા પોઈન્ટ. ચાલો આગળ જઈને શૂટ કરું છું.